વડોદરામાં ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। પાલિકાના નિર્ણયનો ઉત્તર ઝોન વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો। ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની જરૂર ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવા જોઈએ તેવું સ્થાનિકોએ જણાવ્યું। ભૂખી કાંસને ડાયવર્ટ કરશો તો ચોમાસામાં પાણી ભરાશે। પાલિકા રૂપિયાનો વેડફાડ કરતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોર્પોરેશન 41 કરોડના ખર્ચે ભૂખી કાંસને ડાયવર્ટ કરશે। છાણી જકાતનાકા સર્કલ અને નિઝામપુરા સ્મશાન ગૃહ સુધી કામગીરી। સોખડાથી આવતું પાણી વિશ્વામિત્રી નદીમાં પસાર થાય તેવું આયોજન છે। 3 કિલોમીટરના વિસ્તારમાં ભૂખી કાંસને પાલિકા 5 મહિનામાં ડાયવર્ટ કરશે। આ કાંસ ડાયવર્ટ કરવાથી તો ઓર મુશ્કેલીઓ વધશે કે જ્યાં પાણી નથી ભરાતું ત્યાંય ભરાશે અને અહીંનો પ્રશ્ન તો એવો ને એવો જ રહેશે। કારણ કે અમે જોયું છે કે આ ભૂખી કાંસ પર છેલ્લા અમારા 35 વર્ષથી અહીંયા વસવાટ છે। આ દબાણો જેમ જેમ વધતા ગયા એમ અમને અહીંયા મુશ્કેલીઓ વધતી ગઈ। છેલ્લા 5 વર્ષમાં આ બીજી વખત પાણી આવ્યું અને ગઈ સાલ તો અમારા ઘરમાં જે લેવલથી 3 ફૂટ ઊંચું છે છતાં પણ ઘરમાં 3 ફૂટ પાણી હતું। ઠેર ઠેર દબાણ થઈ ગયા છે ને પાણી જવાનો કાંસ પૂરાઈ ગયો છે ને રસ્તા પરના દબાણો ટોટલ પાણી જવાનો રસ્તો ટોટલ બંધ કરી દીધો છે। એટલે એ ડાયવર્ટ કરવાથી હલ નહીં આવે, વધારે વિપરીત પરિસ્થિતિ થશે અને એમાં અમારે સૌથી વધારે મુશ્કેલી આરાધના સોસાયટીવાળાને થશે। દર વર્ષે અહીંયા પાણીનો પ્રોબ્લેમ થાય જ। આ ભૂખી કાંસ પહેલાં જેવો રહ્યો નહીં। એની ઉપર ગેરકાયદે બાંધકામો કરી દીધા અને બાંધકામો કરવાથી પ્રોબ્લેમ વધતા ગયા। એ પ્રોબ્લેમ જો આ બાંધકામ તોડી નાખે તો જ આ સોલ્વ થાય। ભૂખી કાંસ જેવો હતો એવો મોટો કરી દે, ઊંડો કરે, પણ દરેક જગ્યાએ એક જગ્યાએથી નહીં। જે પ્રમાણે પ્રશાસન એમની મનમરજી કરી રહ્યું છે, મલતિયાને બાંધકામ કરવા દેવાના, એમના પાસેથી મલાઈ લેવાની અને એ મલતિયાનું બાંધકામ થયા પછી એ જ બાંધકામ ઘણીવાર અડચણરૂપ થાય અને એ અડચણરૂપ સુધારવા માટે ફરી કરોડોનો ખર્ચો કરીને એમાં પાછી મલાઈ લેવાની। મારે તો એક જ કહેવું છે કે અમારા વોર્ડ નંબર 1ના જે 4 ટર્મથી નગરસેવક હોય અમારા પુષ્પાબેન વાઘેલા કે જેમને ખરેખર ભૌગોલિક પરિસ્થિતિનું ખૂબ મોટું જ્ઞાન છે ને એવા જ્યારે નગરસેવકો તમને જ્યારે વિરોધ કરતા હોય તો ખરેખર એ વાતને ગંભીરતા લેવી જોઈએ। વિરોધ નથી કરી રહ્યા, અમે સભામાં પણ કહીએ છીએ જે સાચા કામ હશે એની સાથે અમે હંમેશા રહેવાના છે, પણ જે પ્રજાની વિરુદ્ધના કામ હશે, પ્રજાને વધારે હેરાન કરતા કામ હશે એ કામનો અમે સામે રહીને વિરોધ કરવાના છે। વિરોધ એકલો નહીં, એ કામને બંધ કરાવવાની પણ અમે જ્યાં કાયદાકીય લડત આપવાની હોય ત્યાં આપીશું। કામ જે છે એ અત્યારે તમે જુઓ કે રોજે રોજ ખાતમુહૂર્ત કરી રહ્યા છે કે અમે એ બતાવવા એવું માંગીએ છીએ કે અમે પૂર જે આવ્યું, પૂરમાં લોકોને હોનારત જે થઈ છે એને બચાવવાના કાર્યો કરીએ છીએ। એ બચાવવાના કાર્યો કરે છે કે પછી ફંડ લાવવાના કાર્યો કરે છે તો એમને જ ખબર છે। પોતાને 6 મહિના બાકી રહ્યા છે એટલે લાયસન્સ આપ્યું છે। આ વડોદરા શહેરની જનતાએ સત્તા પક્ષના લોકોને લાયસન્સ આપ્યું છે લૂંટવાનું। ભૂખી કાંસનું પાણી પૂરતી માત્રામાં વહન નથી થતું ત્યારે ઉત્તર ઝોનમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો। તો વોટર લોગિંગની સમસ્યા થઈ હતી ત્યારે આ ભૂખી કાંસની કેપેસિટી વધારવા માટે જે જગ્યાએથી ભૂખી કાંસ થાય છે ત્યાં જગ્યાએ એ વાઇડનિંગ થઈ શકવાની શક્યતા ઓછી હોવાથી આ ભૂખી કાંસને એક અલગ રસ્તાથી રીરૂટ કરવાની કામગીરી કન્સલ્ટન્ટના ઓપિનિયન સાથે અધિકારીઓએ ડિટેલ સ્ટડી કરી અને મૂકી છે અને આજે એ કામને મંજૂરી આપવામાં આવે છે। વડોદરા શહેરના પૂરની પરિસ્થિતિથી બચાવવા માટે આ વખતે પાલિકાએ ઉત્તર ઝોનમાં જે ભૂખી કાંસ છે તેને ડાયવર્ટ કરવાનું આયોજન કર્યું। 41 કરોડના ખર્ચે અલગ અલગ ટેન્ડર બહાર પાડી અને આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સ્થાનિક લોકો સહિત કોર્પોરેટરો છે તે આ જે ભૂખી કાંસને ડાયવર્ટ કરવાનું કામ છે તેનો સખત વિરોધ કરી રહ્યા છે। કારણ કે લોકો તેમજ કોર્પોરેટરોનું કહેવું છે કે આ એ વિસ્તાર છે કે જ્યાં ક્યારેય પણ પાણી નથી ભરાતું અને આ વિસ્તારમાં જો ભૂખી કાંસ ડાયવર્ટ કરવામાં આવે તો જે વિસ્તારમાં પાણી નહીં ભરાયા હોય ત્યાં પણ આ જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાશે। ચોક્કસથી કોર્પોરેશનના જે પ્રોજેક્ટ છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે ભૂખી કાંસ છે તેના ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે। લોકો કહી રહ્યા છે કે આ જે તમામ દબાણ છે તેને દૂર કરવામાં આવે તો ચોક્કસથી આ જે પાણી છે તેનો નિકાલ થશે। પરંતુ જે રીરૂટ કરવાની કામગીરી છે એટલે કે ડાયવર્ટ કરવાની કામગીરી છે તે કરવાથી આ જે સમસ્યા છે તેનો નિકાલ નહીં આવે। ચોક્કસથી કહી શકાય કે જે પાલિકાના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે જે સરકાર છે તેમજ જે લોકો છે તેમની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા હોય તે પ્રકારનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ આખો આજે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ તેમજ લોકો પણ છે તે આક્ષેપ કરી રહ્યા છે। મહત્વનું છે કે હવે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે કયા પ્રકારની કામગીરી કરે છે તે તો આગામી સમયમાં જ ખબર
પડશે, પરંતુ કામગીરીની શરૂઆતમાં જ લોકો તેમજ આ જે વોર્ડ છે તેના કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે પણ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ જે કામ છે તે કરવાથી જે વિસ્તાર એવા છે કે જ્યાં કદી પણ પાણી નથી ભરાયું તેવા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાશે અને લોકોને પણ હેરાન થવાનો વારો આવશે। ત્યારે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે સત્તાધીશો છે તે લોકો તેમજ સરકારની આંખોમાં ધૂળ નાખવાનું પણ કામ કર્યા છે। કોર્પોરેશન છે તે નેવાનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક મોભે ચડાવવાની વાત કરી રહ્યા છે, તેને જ લઈને લોકોમાં પણ હાર રોષ છે તે જોવા મળે છે। હવે આગામી સમયમાં જોવું એ રહ્યું કે જો કોર્પોરેશનના સત્તાધીશો આ કામને પાર પાડે છે તો આ વિસ્તારની અંદર પાણી ભરાય છે કે પછી સ્થિતિ તેની તે જ રહે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત।